ગુડ મોર્નિંગ, જય માતાજી. કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં વાગ્યા 10. તો 10 વાગે ઉઠ્યા આવીએ કારણ કે રાતે નોકરી હતા. તો 12 વાગે જેવા ઘરે આવ્યા હતા. તો આવીને તરત ખાઈ ભૂલી ગયા હતા. ખાવાનું થયો આજે ઝપટ રહીએ કારણ કે ત્યાં ટિફિન આવી દીધું આપણે. ઘરે આવી ગયા તરત ભૂલી ગયા હતા. જાગી ગયા માતાજીને દીવાબત્તી કરી નાખી છે. ઘડી થઈ જાય છે. ચા પાણી કરવી, ચા પાણી કરી અને આપણે જવું છે કરણીમાં ઘરે કારણ કે દુકાનનું મુહૂર્ત કરી નવું એટલે દુકાન ચાલુ કરવાની છે એમના ઘરે. એમને ત્યાં બોલાય તો આપણે જે કરણીના ઘરે તો જે મળીએ બની જઈએ છે રગડા તો પીલો વાળો 10 વાગે ઉઠો મારે કોમ્પ્યુટર હાથું નહીં. તમે તો વહેલા ઉઠતા જ નહીં. વહેલા તો ઉઠ્યો ચાલ રાતે તો છો હું જાગતી તાજો ગઈ તમે આ તાણા હતા એ હું પાકી જાય ઓહો તા અજની વહેલા ઉઠતો આ બાપા અજની વહેલા ઉઠતો તમે તો ઉઠો તમારે ઉઠી જવું પડે. તો ગાઈસ ચા પાણી કરી દઈએ. રોટલી નહીં તળી ચાલશે લે આવું હો તળી મેલી નાસ્તો સવારે બનાવ્યો, છોકરા ગાધો બધો નવરાઈને તૈયાર કરી બાર બધી હું મોકલી દીધું. સુવાની ના જવાનું હતું ને હા પણ આ લઈ મોકલી બે ત્રણ જણા માટે કોઈ છોકરું જ નતું ને આટલા જતું. હું કીધું અમે તમારું ઉઠાવો તમે તો પાછા ના હતા જ બરાબર. હવે હાલ નહીં મોકલવું. આજ તો આજ ના છે કાલથી ઓછો દાડા પછી મોકલવાની. નવી ચેનલની શરૂઆત કરી છે તો જેવી આપણે એકે ફેમિલી બ્લોગ વિડીયોમાં સપોર્ટ કર્યો તો આપણે એકે ફેમિલી ચેલેન્જ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો કારણ કે મા બાપના આશીર્વાદ, મા બહુચર, મા બીબડી સુગતના આશીર્વાદના તમારા સપોર્ટથી આપણે નવી ચેનલ બનાવી છે. તો શુભ શરૂઆત કરી તો જેવો સપોર્ટ કર્યો એકે ફેમિલી બ્લોગ વિડીયોમાં એવો એકે ફેમિલી ચેલેન્જ વિડીયોમાં સપોર્ટ કરજો. તો આપણે એવી ચેલેન્જ વિડીયો ચાલુ કરવાના છીએ તો એ ચાલુ કરી દઈશું. તો ચાલુ કરીએ એટલે મળીએ મિત્રો. આપણે બંને ઘરે આવી ગયા હતા અને ફોન ભૂલી ગયા હતા એટલે કટ આપણે લીધો નહોતો કારણ કે અહીં ઘરે આવી ગયા છીએ અને આપણે દુકાનનો માલ સામાન લાવી દીધો છે. તો માલ સામાન લાવી દીધો દુકાનમાં લીધો રિક્ષામાં ભરેલો પડે છે અને માનુડી ઉતારે છે. હવે ખાસો બધો માલ લાવી દીધો છે દુકાનનો સામાન. હવે દુકાન ચાલુ કરવાની છે નહીં માનું. આ બાજુ આપણે દુકાન ચાલુ કરવાની છે. જોઈ લો આપણે બધો માલ ગોઠવવાનો છે. અને એક એક બધી લાવી દે વસ્તુ, એક એક બધો સામાન લઈ દે. તો 6,000નો માલ ભરી દીધો છે. ચાલ આપણે બાજુ જો દુકાનનું મુહૂર્ત થવાની તૈયારી છે. 4 વાગ્યા એ મુહૂર્ત કરવાનું છે. ઓકે માનું આ બાજુ આપણે દુકાન મુહૂર્ત કરીએ છીએ અને આ બાજુ ભણવા લઈને આવી ગયા બધું સામાન. હવે ભણવા મારા ગલ્લો ચલાવવાનો અને ભણવાનું બધું કીધું. ગલ્લો પછી ચલાવવાનું ભણવાનું બરાબર. મુહૂર્ત કરવાનું. હમણાં એક ડાયલોગ મારવાનો એમનો મળો આ ડાયલોગ મારી મળવા એટલે લાવી દો બધું સામાન લાવી દો ફટાફટ. તો આપણે માલ ગોઠવાઈ દઈએ. લા માનું હાડો ફટાફટ ગોઠવી દો. માનું ને બધું સામાન ગોઠવવાના દુકાનમાં. ઓ ગાઈસ આ બાજુ જુઓ દુકાનમાં લટકાવવા માટે પડીકા માણસો આવી ગયા છે. આ બાજુ આપણે માલ ભરી દીધો દુકાનમાં કમ્પ્લીટ રેડી. પડી કોઈ નહીં જાય. અમારા માતામાં તો ઉભા કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો. હા હા માલ ભરી દીધો બાજુ જુઓ હા માનવું ને જાય અંદર થી બધું દેખી લો તમે. આખું કોરે મોરે થી બધું પેક કરી દીધું. અંદર મોમો દેખો તાપના કોમ કરી. પેલા આપણી દુકાન ચાલુ હતી એટલે આપણે આ રીતે જ ગોઠવતા
આ બાજુ પરથી આ બધું ગોઠવવા માટે આવી ગયા છે. કરણની દુકાન ચાલુ કરી દીધી છે. કરણની દુકાન ચાલુ કરી આપશી હાર્દિક માટે. તો આપણે જે પાટણના સબસ્ક્રાઈબર મિત્રો હોય આપણે અહીંયા દુકાને લેવું વસ્તુ તો આવી જાઓ, કારણ કે આપણા ઘરની દુકાન છે. આ બાજુ બધો સામાન ગોઠવાઈ ગયો દેખો. હવે મુહૂર્તની તૈયારી કરી નાખીએ. હાલ હવે મુહૂર્ત થઈ જાય ઘડી પણ બાજુ માને હવે બધા ચોલ્લા કરી દીધા એ અંદર. તમે માને ચોલ્લા કરી દીધા આ બાજુ અનિલ મોમો કરી. માન સાથે દોરતે આવડતું નહીં. આવડે બધું દોરો તળાવ મોમાં દોરો પણ મોમાં કરતા મોમાં જુઓ દીધી. ફાઇનલી ગઈશ આપણે મુહૂર્ત થઈ ગયું છે દુકાનનું. આપણે દુકાનનું મુહૂર્ત કરી દીધું છે. તો આપણે દુકાનનું લેવા માટે જો માણસો આવી ગયા હતા. બધા મુહૂર્તમાં જ આવ્યા હતા. અને આ બાજુ પણ બધા આવી અને આ બાજુ પણ જોઈ લો દુકાનનું મુહૂર્ત થઈ ગયું છે. કમ્પ્લીટ મુહૂર્ત કરાવ્યું છે. ભગવાન માતાજીને કહેવાય છે કે આપણે બંને પણ મુહૂર્ત થઈ ગયું છે. ટેન્શન નહીં. રાજીવન જોવા છે જોઈ લો. કમ્પ્લીટ બધું દુકાનનું માલ કરી નાખ્યું. હાલ દેજો બરાબર કમ્પ્લીટ ને આવી આવવાનું તમારે બરાબર. શું કીધું કરણ ને 2 જણને. અને આ બાજુ આપણે જુઓ છોડીને હાથે મુહૂર્ત કરી પહેલું કુવાસી આવી દીધી. કુવાસીના હાથે 5 રૂપિયાનું મુહૂર્ત કરી છે. તમારા આજીવન ધંધો મજબૂત છે બરાબર. 4 દોણા બધે ખવડાવજો ભાઈ, કોઈ બાકી ના રહી જાય બરાબર. બધાને આલી જ દેજો આટલા. તો કીધું બાકી નહીં રાખો. બધા પૈસા લઈને લેવા આવી જોડો. બધા વિડીયોમાં આવી જાઓ એટલે વિડીયોમાં કહી દીધું કે મેં આટલા પૈસા લીધું બરાબર. જોડો 10 ના સિક્કા લેતા આવો જોડો બધા ઘેર જઈ બરાબર. તો મિત્રો આપણે જૂના ઘરે જઈ આવી ગયા છીએ. આ બાજુ જુઓ પબ્લિક ચટણી લાવે તો ખાવા માંડ્યો છે. અને આ બાજુ જુઓ સુલી હંતાય છે, કારણ કે લઈ નતા જઈને એટલે. પ્રસાદી આલી હતી દુકાનનું મુહૂર્ત કરી હતી ગીતા ભાઈ. બરાબર શું તમારે ઊંઘી તો જવાના આવતું તમારે. બાજુ જુઓ પાન સુમિત બેઠા. હા સુમિતાની કઈ કે તારા નોકરી લેવાની. તારા નોકરી લે આવી લે નોકરી ના પાડા જો એ યુટ્યુબનું કામ કરશે. નોકરી કરીને આવે ભયા. આ બાજુ તો મમ્મી કોણ લઈને આવી છે. અયા લીકી મનકી બપોર કે ભેડન શાક આલક જ નહીં. બનાવી છે ગરમા ગરમ. સીધા ભેડન શાક જ નહીં. એ નહીં બાર મંદિરમાં ખાય આને હોય નહીં ખાતો. કોણ આ રે એ સુમિત વાતરે તો જો જતો રે લે વડી આબુ લેવી તમારે સાહ લાવ થોડો તારી પાછી હો સાલો કાકો ની આલે તો આ જમ માટે બે ગયા જમી લીએ પેલી આપણે બે બરાબર હું તો લઈને જાવ હો ઊંઘી એને નહીં લઈ જવાની. ના અમે તો હવે તો ફુગ્ગો રમશું. ફુગ્ગો માનું તો માનું પેલો ફુગ્ગો આજે ઉપર લઈ આવે ઢોકળી નહીં ખાવાની. હેર વડો તમે અમે મોઈ ગયો મા પાણીઓ કરતા ગાઈસ આપણે આવી ગયા છીએ આપણે બેનના ઘરે પાછા
આ બાજુ આપણે જુઓ ચોકોબાર લાવી દીધા હાબુ ચોકલેટ ચોકોબાર લ્યા ચોકોબાર ગુલ્ફી હાબુ નહીં લે ચોકોબાર હજુ ચોકોબાર લાવી દીધી બુલ્લી કે હાલો અહીંયા તે વાઈ ગયા પાછા બપોરે જે આ રોજી ની તસ્કરે હતા લઈને આવી તા હા બપોરે કઈ ની રોવ મિલી જાવે દી એટલે એ નબે કલે તો નહીં લેતા